અને શરીરને સાફ કરવું હોય તો સ્નાન કરવું પડે. નામથી માણસના પાપો દૂર થાય છે. પાપમાંથી માણસ મુક્ત બને છે અને ભગવાનની કથાનું સરોવર આપણને પાપમાંથી મુક્ત બનાવનારું છે. અને આ તો સરોવર છે, જેટલી ડૂબકી મારવી હોય એટલી મારો, કારણ આ તો ઠાકોરજી બેઠો છે તમારા પાપોને દૂર કરવા માટે. અને એક કવિની એક કલમ મને યાદ આવે છે, કહે છે કે હા પછતાવું વિપુલ ઝરણું સ્વર્ગથી અહીં ઉતર્યું. હા પછતાવું વિપુલ ઝરણું સ્વર્ગથી અહીં ઉતર્યું, પાપી એમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને. સરોવર છે. પાપી ગમે તેવા હોય, આપણને નથી ખબર કે આપણે પાપી છે. તમે કોઈ પોતાની જાતને પાપી કહેશો? નહીં કહીએ. ગમે તેટલા આપણે લોકોને ત્રાસ દીધા હોય, ગમે તેટલું આપણે અસત્ય આચર્યું હોય, તોય કોઈ વ્યક્તિ એ નહીં કે હું પાપી છું. છતાં પણ ભાગવતજી એમ કીધું છે કે ગમે તેવો પાપી હોય, જ્યાં ભાગવત કથા હોય ને જો આ ભાગવતના સરોવરમાં જે સ્નાન કરશે, જે ડૂબકી મારશે, એ પોતાના પાપોમાંથી મુક્ત થઈ જશે. એ ભગવાનનું વાંગમય સ્વરૂપ ભાગવતજી કહે છે. દુખી કેમ છો નારદ? સંસારમાં દયા નથી રહી પ્રભુ, પવિત્રતા નથી, દયા નથી રહી સંસારમાં. યાદ રાખજો વૈષ્ણવો, સાધુની આંખમાં છે ને કરુણા હોય છે. આપણે કોઈ પણ જગ્યાએ જઈએ અને વાત કરીએ, પેલા સાધુ તો બહુ ગુસ્સે થાય છે, સાધુ તો આમ છે, પણ યાદ રાખજો એની ગુસ્સાની પાછળ એના આંખમાં કરુણા હોય છે. એ જો ગુસ્સે ના થાય ને તો યાદ રાખજો એનો આશ્રમ ન ચાલે, બધા ધોઈ પી જાય. સાધુની આંખમાં કરુણા છે. અને યાદ રાખજો સંસારીની આંખમાં દયા હોય છે. સાધુની આંખમાં કરુણા અને સંસારીની આંખમાં દયા હોય છે. તમે ભગવાનની કૃપાથી ખૂબ સુખી છો, પણ પરિવારનો કોઈ ઓળખીતો વ્યક્તિ દુખી છે અને તેની મદદ કરવાની જો ઈચ્છા થાય તો આવી વિચારધારા આવે ને તો તે દયા છે. પરંતુ તમે જેને ઓળખતા જ નથી, યાદ રાખજો, તમે જેને ઓળખો છો અને એની મદદ કરો છો એ દયા છે, પણ તમે જેને ઓળખતા નથી અને એને તમારે મદદ કરવી છે તો યાદ રાખજો વૈષ્ણવો, એ કરુણા છે. એ કરુણા તમારામાં પ્રગટી છે. સાધુની આંખમાં કરુણા છે. કેમ કે સાધુ જેને ઓળખતો હોય એને મદદ કરે, ના ઓળખતો હોય એને પણ મદદ કરે. એ છે ભારત વર્ષનો સાધુ. નારદે ફરી ફરીને સનદ કુમારોને પૂછ્યું છે કે મૂળ હકીકત બતાવો. ત્યારે નારદજી બોલે છે કે હું દુખી એટલે છું કે આ કળી કાળમાં લોભી મા બાપ છે, પોતાની કન્યાઓને વેચવા માંડ્યા છે, એટલે દુખી છું. સંસારમાં ક્યાંય શાંતિ નથી રહી. બહુ ફર્યો, ક્યાંય મને શાંતિ નથી જણાઈ. અને એ જ કલીના પ્રભાવની કથા હું તમને સંભળાવું, સાંભળો. કે જ્યારે હું ચાલતો ચાલતો યમુનાજીના કિનારે ચાલતો ચાલતો જતો હતો, વૃંદાવનમાં ગયો, યમુનાજીના ઘાટ પર ચાલતો હતો, ત્યાં મને એક આશ્ચર્ય દેખાયું. શું હતું આશ્ચર્ય? કે ઘણી બધી સ્ત્રીઓ એક ટોળું વળીને ઊભી હતી અને એ સ્ત્રીઓ ઊભી હતી અને એ સ્ત્રીઓ એક યુવાન સ્ત્રીની સેવા કરતી હતી. અને એ યુવાન સ્ત્રીના ખોળામાં બે વૃદ્ધ પુરુષો મસ્તક નાખી અને સૂતા હતા.
બધા એને આશ્ચર્યથી જોતા હતા કે સુંદર સરસ મજાની યુવાન સ્ત્રી છે અને એના ખોળામાં બે વૃદ્ધ પુરુષો મસ્તક નાખીને સૂતા છે. બધા સૌ આશ્ચર્યથી જોતા હતા. મને થયું કે આ શું કુતૂહલ છે, જોવા જવું છે. હું નજીક ગયો. એ સમયે એ સ્ત્રી વૃદ્ધ પુરુષોના મસ્તક ખોળામાંથી નીચે રાખીને ઊભી થઈ અને આ કથા જુઓ વૈષ્ણવો, આ કથા એક પહેલો ઉપદેશ એ આપે છે કે નારદજી એ ભારત વર્ષના એક સાધુ છે. જ્યારે એક સાધુ કોઈકની નજીક આવે છે ત્યારે એ સ્ત્રી પોતાના ખોળામાં રહેલા બે વૃદ્ધ પુરુષોના મસ્તકો નીચે મૂકી અને ઊભા થઈ જાય છે. કારણ એક ભારત વર્ષનો સાધુ આવ્યો છે, એને પગે લાગવા માટે એ સ્ત્રી ત્યાંથી ઊભી થઈ જાય છે. કારણ કે નારદજી છે એ ભગવાન સાધુના વેશમાં છે. હજારો સ્ત્રીઓ વિચારે છે કે આટલી હજાર સ્ત્રીઓ એની સેવામાં લાગી છે અને આ સ્ત્રી મને પગે લાગે છે, એનું સામ્રાજ્ય કેવું હશે? નારદજી વિચારે છે કે આટલી બધી સ્ત્રીઓ એની સેવા કરે છે, એનું સામ્રાજ્ય કેવું હશે? છતાં પણ મને આવેલો જોઈ, એટલે કે નારદજીને આવેલો જોઈ અને પોતાની જગ્યા પર ઊભી થાય છે અને વંદન કરે છે. એટલે વાલા વૈષ્ણવો, આ કથા ઉપદેશ આપણને એટલું આપે છે કે આપણી પાસે ગમે તેટલી સંપત્તિ હોય, ગમે તેટલા આપણે રૂપિયાવાળા થઈ જઈએ, પણ આપણા આંગણે કે આપણા ઘરે કોઈ પૂજનીય જો સંત આવે ને તો આપણે ઊભા થઈ અને પગે ના લાગો તો કોઈ વાંધો નહીં, પણ ઊભા થઈને એનું સન્માન કરજો. આ ભારત વર્ષનો સાધુ આ ઉપદેશ આપે છે. પ્રાર્થના કરે છે, કોણ છો તમે? ત્યારે કહે છે, હે મહારાજ, ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ મંચિતા અપિનાશય દર્શનમ તવ લોકસ્ય સર્વથા યથા પરમ. ભગવાનને કહે છે કે ભગવાન, હું ભક્તિ મહારાણી છું, હું ભક્તિ છું. ભક્તિ મહારાણી કીધું કે મહારાજ, એક ક્ષણ માટે રોકાઈ જાઓ, મારા દુઃખને દૂર કરો. નારદજી જેવા નીકળ્યા હોય છે, એ સ્ત્રી હોય છે, ભક્તિ હોય છે. એટલે નારદજી આશ્ચર્ય પામે છે, તમે ભક્તિ? મહારાજ, મને મારા દુઃખમાંથી મુક્ત કરો અને મને મુક્તિ આપો. આમ તો સાધુના દર્શન માત્રથી બધા પાપ બળી જાય છે. સાધુનો દ્રષ્ટિ માત્રથી, સ્પર્શ માત્રથી જો પાપ બળી જાય છે. ત્યારે નારદજી ઉભા રહ્યા છે અને સાધુ સ્વભાવે હતા, એટલે સાધુ વિશે વાત કરવી છે કે સાધુ કપડા બદલીને થવું એના કરતા સ્વભાવ બદલીને થવું તો સંસારમાં પૂજાઈ જવાશે. આ વાત યાદ રાખજો વૈષ્ણવો, કે જો સાધુ બનવું હોય ને, સાધુ તમે પણ બની શકો, કોઈ પણ બની શકે, પણ સાધુ બનવા માટેનું શ્રેષ્ઠ સાધન છે કે સાધુ કપડા બદલીને થવું એના કરતા તમારો સ્વભાવ બદલી નાખજો તો સંસારમાં તમે પૂજાઈ જશો. વાક્ય હોય ને, વાક્યનો પ્રાસ એક હોય પણ અર્થ છે ને અલગ અલગ નીકળતા હોય છે. એમાં થયું એવું, એક વખત પતિ પત્ની બેઠા હોય છે. પતિ પત્ની સાંજના સમયે બેઠા હોય છે. એટલે ઘરમાં ઘરડા બા હોય છે, એટલે કે પતિના મમ્મી હોય છે.
બેનના સાસુ. વાત સરસ મજાની ઘરની નીકળી હોય છે એટલે વાત કરે છે, સરસ મજાની વાતો, અને એમાં વાતો વાતમાં બંને પતિના પતિ પત્નીના વાતો વાતમાં એના બાની વાત આવી. સાંભળજો, બહુ મજા આવશે. એના બાની વાત આવી એટલે પતિ બોલ્યો છે કે હા વાલી, હરખથી બોલ્યો કે તને ખબર છે મારા બા છે ને એ તો બા છે, મારા બા તો બા છે. તો એની પત્ની શું ખબર છે? હા મને ખ્યાલ છે, તમારા બા તોબા છે. પતિનો સ્વભાવ શું હતો? એનો બોલવાનો અર્થ હતો મારી બા તો બા છે. વાક્ય એક જ છે, એનો પ્રાસ અલગ અલગ છે. ત્યારે રામચરિત માનસમાં કહ્યું છે, સરલ સ્વભાવન મન કુટિલાઈ, સરલ સ્વભાવ